અધિક મહિનાના જો તમારે કોઈ વિશેષ ખર્ચ કે પ્રયાસ વગર પોતાના પુણ્યના મીટરને ઝડપથી વધારવું હોય તો આ રહી કેટલીક સ્પેશિયલ ટિપ્સ। 17 મે થી 15 જૂન સુધી ચાલનારા આ પુરુષોત્તમ મહિનામાં સવારે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને આમળા અને તલના ઉપટનથી સ્નાન કરો, જેનાથી સ્વાસ્થ્ય, પ્રસન્નતા અને પુણ્ય ત્રણેય વધે છે। અથવા તો આમળા, જવ અને તલનું મિશ્રણ બનાવીને નહાવાના પાણીમાં થોડુંક ઉમેરીને નહાવો। આનાથી પણ મન અને શરીર શુદ્ધ થાય છે। અને જો તૈયાર મિશ્રણ જોઈતું હોય તો ashramestore.com પર મળનારું સપ્તધાન્ય ઉપટન એક ખૂબ જ સારું ઓપ્શન છે, જેમાં ઘઉં, ચોખા, ચણા, ઉડદ, તલ, મગ, જવ ઉમેરવામાં આવે છે, જે તમારા પ્રાતઃ સ્નાનને બનાવે છે અનેક ગણું વધારે પુણ્યદાયી। સાધારણ સ્નાન 3 કલાક સુધી સાત્વિકતા પ્રદાન કરે છે, જ્યારે સપ્તધાન્ય ઉપટનનું સ્નાન સતત 5 કલાક સુધી સાત્વિકતા આપે છે। હજી એક વાત, આ મહિનામાં આમળાના વૃક્ષ નીચે ભોજન કરવું વિશેષ રૂપે લાભદાયી માનવામાં આવ્યું છે। સમય સમય પર આવી કામની વાતો અમે સંત શ્રી આશારામજી આશ્રમ ચેનલના માધ્યમથી તમારા સુધી પહોંચાડતા રહીએ છીએ। નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઇક અને શેર તો બધા જરૂર કરો। હરિઓમ।